નિર્જળા એકાદશીની કથા અને તેનું મહાત્મ્ય. જેઠ માસની શુક્લ પક્ષની 11 એટલે નિર્જળા એકાદશી. અનેક યજ્ઞો, ધર્મસ્થાનની યાત્રા, ગંગા સ્નાન અને ઋષિ મુનિઓના હજારો વર્ષના તપ સમાન પુણ્યની પ્રાપ્તિ એટલે સામાન્ય ગૃહસ્થી મનુષ્ય માટે એકાદશીના વ્રતનું પુણ્ય એવું સત્યવચન શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. 12 માસની તમામ એકાદશીનું વ્રત શાસ્ત્રો પ્રમાણે અન્ન જળનો ત્યાગ કરવાથી વિષ્ણુ લોકમાં સ્થાન મળે છે. એકાદશી એ સામાન્ય ગૃહસ્થો માટે પૂર્વજન્મના પાપ, આ જન્મના પાપ કે કોઈ પણ કુકર્મના પાપ ફળમાંથી મુક્તિ આપનાર છે. જેઠ માસની એકાદશી એ ઉત્તમ ફળ આપનારી એકાદશી છે. આ દિવસે વિધિ વિધાનપૂર્વક સંકલ્પ કરી સોના, ચાંદી, પિત્તળ કે માટીના ઘડામાં પાણી ભરી અનાજ, કઠોળની રંગોળી પૂરી સ્થાપન કરી તેના પર પર્ણ મૂકી ભગવાન વિષ્ણુની મૂર્તિની સ્થાપના કરવી. પછી તેમનું પંચામૃત, અબીલ, ગુલાલ, ચંદન, ફૂલ આદિથી પૂજન કરવું. ત્યારબાદ નૈવેદ્ય અર્પણ કરી આરતી કરવી. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો. રાધા કૃષ્ણના ભજન કરવા. સંધ્યા સમયે ફરી આરતી પૂજા કરી જાગરણ કરવું. બ્રહ્મચર્યનું પાલન કરવું અને બારસના દિવસે યથાશક્તિ દાન કરી ભોજન લેવું. નિર્જળા એકાદશી પાંડુપુત્ર ભીમસેને પણ કરી હતી, જેના પ્રમાણ સ્વરૂપ ગુજરાતમાં ધંધુકા પાસે ભીમનાથ મહાદેવ છે, જ્યાં ભીમને ભગવાન શિવજીએ દર્શન આપ્યા હતા. એકવાર આ એકાદશીનું મહાત્મ્ય જાણવા ભીમસેને વેદ વ્યાસજીને પ્રશ્ન કર્યો હતો. શ્રી ભીમસેન બોલ્યા, હે પિતામહ, ભ્રાતા યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ આદિ એકાદશીના દિવસે વ્રત કરે છે અને મને પણ એકાદશીના દિવસે અન્ન ખાવા માટે મનાઈ કરે છે. હું કહું છું કે ભક્તિપૂર્વક હું ભગવાનની પૂજા કરી શકું, દાન આપી શકું, પરંતુ હું એકાદશીના દિવસે ભૂખ્યો રહી શકતો નથી. ત્યારે વ્યાસજી બોલ્યા, હે ભીમસેન, જો તમે નરકને ખરાબ અને સ્વર્ગને સારું સમજો છો તો પ્રત્યેક માસની બંને એકાદશીએ અન્ન ન ખાઓ. આથી ભીમસેન બોલ્યા, હે પિતામહ, તમને હું પ્રથમ જ કહી ચૂક્યો છું કે એક દિવસમાં એક સમયે પણ હું ભોજન કર્યા વગર રહી શકતો નથી. તો મારા માટે આખો દિવસ ઉપવાસ કરવો કેટલો મુશ્કેલ છે. મારા પેટમાં અગ્નિનો વાસ છે. જો વધુ ખાઉં તો શાંતિ મળે છે. જો હું પ્રયત્ન કરું તો એક વ્રત અવશ્ય કરી શકું. તેથી તમે મને કોઈ એવું વ્રત બતાવો જેનાથી મને સ્વર્ગની પ્રાપ્તિ થાય. શ્રી વ્યાસજી બોલ્યા, હે વાયુપુત્ર, મોટા ઋષિ અને મહર્ષિઓએ ઘણા શાસ્ત્ર આદિ બનાવ્યા છે. જો કલિયુગમાં મનુષ્ય એના પર આચરણ કરે તો અવશ્ય જ મુક્તિ મળે છે. એમાં ધન ઓછું ખર્ચાય છે. એમાં જે પુરાણોનો સાર છે તે કહું છું કે મનુષ્યોએ બંને પક્ષોની એકાદશીનું વ્રત કરવું જોઈએ. એનાથી એમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. શ્રી વ્યાસજી બોલ્યા, હે ભીમસેન, કૃષ્ણ અને મિથુન સંક્રાંતિના મધ્યમાં જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની એકાદશી હોય છે. તેનું નિર્જળ વ્રત કરવું જોઈએ. આ એકાદશીમાં સ્નાન અને આચમનમાં 6 માસા જળથી વધુ જળ ન લેવું જોઈએ. આ આચમનથી શરીરની શુદ્ધિ થાય છે. આચમનમાં 6 માસાથી વધુ જળ મદ્યપાન સમાન છે. આ દિવસે ભોજન ન કરવું જોઈએ, કારણ કે ભોજન કરવાથી વ્રત નષ્ટ થાય છે. જો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મનુષ્ય જળપાન ન કરે તો તેને 12 એકાદશીઓનું ફળ મળે છે. દ્વાદશીના દિવસે સૂર્યોદયના પહેલા ઉઠવું જોઈએ. તે પછી ભૂખ્યા બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ. પછી સ્વયં ભોજન કરવું જોઈએ. આનું ફળ એક વર્ષની સંપૂર્ણ એકાદશીના ફળ બરાબર છે. હે ભીમસેન, સ્વયં ભગવાને મને કહ્યું હતું કે આ એકાદશીનું પુણ્ય સમસ્ત તીર્થો અને દાનના બરાબર છે. એક દિવસ નિર્જળા રહેવાથી મનુષ્યને બધા પાપોમાંથી મુક્તિ મળે છે.
જે મનુષ્ય નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તેમને મૃત્યુ વખતે ભયાનક યમદૂત દેખાતા નથી. એ સમયે ભગવાન વિષ્ણુના દૂત સ્વર્ગમાંથી આવી તેને પુષ્પક વિમાનમાં બેસાડી સ્વર્ગમાં લઈ જાય છે. તેથી સંસારમાં સર્વશ્રેષ્ઠ નિર્જળા એકાદશીનું વ્રત છે. તેથી યત્નપૂર્વક આ એકાદશીનું નિર્જળ વ્રત કરવું જોઈએ. એ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. વ્યાસજીના આવા વચન સાંભળી ભીમસેને નિર્જળા વ્રત કર્યું. આ એકાદશીને ભીમસેન અથવા પાંડવ એકાદશી પણ કહે છે. નિર્જળ વ્રત કરતા પહેલા ભગવાનની પૂજા કરવી જોઈએ અને એમને વિનંતી કરવી જોઈએ કે હે ભગવાન, આજે હું નિર્જળા વ્રત કરું છું તો બીજા દિવસે ભોજન કરીશ. હું આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ. તેનાથી મારા બધા પાપ નષ્ટ થઈ જાય છે. આ નિર્જળા એકાદશી મનુષ્યને વિષ્ણુલોક લઈ જાય છે. જે મનુષ્ય આ દિવસે અન્ન ખાય છે તેને ચાંડાલ સમજવો જોઈએ અને અંતે નરકમાં જાય છે. બ્રહ્મ હત્યા, મદ્યપાન કરનાર, ચોરી કરનાર, ગુરુથી દ્વેષ કરનાર, સત્ય ન બોલનાર આ વ્રત કરે તો સ્વર્ગમાં જાય છે. હે કુંતે, જે પુરુષ અથવા સ્ત્રી આ વ્રતને શ્રદ્ધાપૂર્વક કરે છે તેમના નિમ્નલિખિત કર્તવ્ય છે. એમણે પ્રથમ વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ. તે પછી ગૌદાન કરવું જોઈએ. તે દિવસે બ્રાહ્મણોને દક્ષિણા, મિષ્ટાન આદિ આપવું જોઈએ. નિર્જળાના દિવસે અન્ન, વસ્ત્ર, છત્ર આદિનું દાન કરવું જોઈએ. જે મનુષ્ય આ કથા પ્રેમપૂર્વક સાંભળે છે અને વાંચે છે એમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. જય શ્રી કૃષ્ણ.